ભગવાનની માતા એવું કહું છું. હું નાઈ જેવો ભીખાનાયણની ચિહર એવું કહું છું. હું સપનાના વાર્તાની માતા એવું કહું છું કે ભાઈ તારા ગામમાં ઉતરો એટલે એક્ઝેક્ટ અઢી રસ્તા પડે. એના ગામમાં ઉતરો એટલે કમ્પ્લીટ અઢી રસ્તા પડે અને એની થોડી આગળ હેડું એટલે એક બાજુ મંદિર અને એક બાજુ ખાડાવાળો ભાગ. ધરમ જોવું પડે ખાડા પડે શું લેવા આવે પહેલી વાર જે આવ્યો એટલે એક બાજુ મંદિર વચ્ચે રોડ ને એક બાજુ ખાડાવાળો ભાગ. સીધું હેડવાનું. તારા ઘેર જવું બે રસ્તે જવાય, ગામમાં રહીને જવું હોય તો જવાય. એક બાજુ ડેરી પંચાયત અને સ્કૂલ વાળો જે ગેટ પતી જાય એ ગેટ પર તેની પર અંબુજા એની હેડ મારેલી અંધારા જેવું દેખાઈ જાય. અને બીજી થોડી આગળ જવું એટલે ત્રણ રસ્તા પડે. સાચું થાકે છે ખોટું પડે તો 11,000 ઇનામ તો છે. બાધા નિયામણી સારું કરી આલવાનું. પેલે વગર તો આ સુધી ફાવતું જ નહીં. કે ભાઈ એથી થોડી આગળ જવું એટલે એક ટર્ન લઈ લો. ભાઈ થોડે આગળ છે નોર્મલ ઢાળ જેવો રસ્તો બતાવું. નોર્મલ જ ઢાળ જેવું છે. ભાઈ પાછી મળી દઉં એટલે પાછા બે રસ્તા પડે. એક રસ્તો બીજા રસ્તાને જોડે છે અને એક રસ્તો સીધે સીધો તમારા ફર્યા તમારા ઘર બની જાય. હું તો કહેતા હું તો ગપ્પત મારવા નીકળે ઓટોમેટિક સેટ થઈ જાય આપણે. ગપ્પત મારતા આવડું જોઈએ યાર. દુનિયા એવું કે છે નિખિલ કે આગલું કે તો પલેટના મકોડાની માતા એવું કહું એકવાર હમે તો પણ તો બતાવો આગળ શું કહેવાય પાછલું શું કહેવાય. દુનિયાના ખેલ જુદા છે, મારી ભીખાનાયણની ચિહરના જુદા છે.